જય ખોડિયારમાં, જય દ્વારકાધીશ. દાળ બનાવે છે અમારા બા હાંડડી. તો એ લોટ ગારાને પેલા બાંધી લીધો છે. કેમ બનાવે ઈ જોઈ. પણ મારા બાઈએ ચાલાનો લોટ બાંધી લીધો છે. પણ માં કેમ બનાવે આવો રસ્તો એમ જોઈ છે. પણ બાના વગલે છે ધોળા ધોળા. કાબા તમારા ધોળા ધોળા હાથ બગલે છે ને. ઓલા છે ને આપો બા એવી હાંડડી બનાવતા બધા ખુશ. હા કેવી હાંડડી બનાવતા બા? 15 હાંડડી બનાવતી પેલા આજે. હા હા એ 10 દિવસમાં 10 દિવસમાં ની એક દીમાં. બા ભૈસી સુકી જાતે દાડે બા ઈ ભૈસી સુકી જાતે. હા દાડે છે ને ઈ સોનાની માની જાતી. હા સોનાની બની જાતી. પીર એનું હું છું બનાવવાની. પીર કાઈ નો થાય. બા પીર એનું ગાયબ પૈસી છે ને અને ઈલા ગાયબ થઈ ગયા. તાલે છે ને ઈ આમ ગાયબ થઈ ગઈ. માલઈ દે આગળી બનાવવાની છે હવે. આપો ભાઈ મારા બા કાક બનાવે છે. શું બનાવે છે? આ દીદી બા કી સુધી દે મને દે આવડે. બા હાંડડી બનાવે છે. કોના બા છે? માલા બા મારા બા છે. તમારા બા ને તો જેને માલા તે બા છે. કોઈ તો કોના બા છે? બા તમે કોના બા છો? રમા બાપાના. કાઈ મારા અસુડાના બા છો. ને જો આજે છે 10મા દિવસ તો હવારે જવાનું છે પધરાવા. બા બધે કરો છો? હા માલા મનાવું છું. હાંડડી બનાવીશો? ના માલા ભગવાન આટુ માલા મનાવું છું. ભગવાન હાટુ બનાવીશો? હા મસ્ત બનાવજો હો પાછો. વો અમારા હકુભાઈ છે ને ભાઈ હાંડડી બનાવે છે માતાજીની. સારી બનાવી ને? હા હા એમ. બિલકુલ અંગૂઠા જેવી. અરે વાહ. દોસ્તોને શું કહેશો? દોસ્તો બિલકુલ મારી અંગૂઠા જેવી મનાવું છું. પણ મારા હાથ બગડે છે ને મારા હાથ બગડે છે. તમને અહીંયા માલા બનાવવા આવો હોય તો આવો ને સબટ કલના ભૂલતા નહીં. ને લાઈટ કલના તે ભૂલતા નહીં. મારા બા આસુ મનાવે છે. ભૂલીને તમે બધાય જો તો તમને એના લાગે. હાલો દોસ્તો શું કહે છે યશભાઈ? દોસ્તો આજ બા કાચ બનાવે છે કે કા માલા મનાવે છે હવે. હે ઈ કાચ હાથથી બનાવે છે હવે કે કા માલા મનાવે છે હવે. હાંડડી બનાવું સૌ બધા. હાથથી બનાવે છે. તકન દેશામાંની હાંડડી. જો પગ થઈ ગયા છે કમ્પ્લીટ મસ્ત. હકુભાઈ આટલી ને આ તો હાથથી છે. એલા હાંડડી હોય દેશામાંની હાંડડી છે. એટલે હવે હાથથી જેવી મે આગલે આમે દેખી છે. હા ધૂળ તે બિલકુલ કાળા જેવી હતી. તમે એને ઉછાઈ લીધી. એ ગારાની બને મારી. જો પગ બની ગયા છે હકુભાઈ. ને હજી છે ને એની ડોક ને બધું બનાવવાનું છે. હજી બનાવવાનું છે લાગ. તને આવડે હકુ? હા હે હા હવે કાલે અમારા હકુભાઈ પછી ટાઈમ રહે તો બનાવશે કા? હા વાહ ભાઈ વાહ. બાઈએ પેડલે નોતી જો હવે હાંડડી બનીને તૈયાર થઈ ગઈ છે. તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અરે વાહ મસ્ત બનાવ્યું હો ભાઈ. જોવો બે હાંડડી બનાવી નાખી છે. એક નાની છે એક મોટી છે. ને અમારે આ બધા જોવો તમે આ બધા જોવો હેતુબેન છે, અવુબેન છે, કિશુબેન છે, લક્ષભાઈ છે. આ બધા કમ્પ્લીટ અત્યાર સુધી જાગતા હતા ને હાંડડી બનાવીને કમ્પ્લીટ થઈ ગઈ છે. જુઓ આ મસ્ત બનાવી છે.
પેલા બધા આવી જ બનાવતા. શું કહો તું બેન? સરસ છે હાંડડી તો મારા બાએ બનાવી છે હા ને તને આવડે? કહું બેન બનાવી મને તો નથી આવડતી. બની ગઈ ને રેડી એવું બેન? તો તું શું કરશો હજી? હજી તો અમારે આવું બેન બનાવે છે, હજી 8:30 જ વાગ્યા છે. કાંઈ વાંધો નહીં, 10 વાગે બની જશે. હાલો 10 વાગે આવું બેન હાંડડી કમ્પ્લીટ કરતે હે બને તો. નકા જવો આ કમ્પ્લીટ થઈ ગયા આપણે. હાલો મિત્રો, હવે આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. જુઓ શણગાર બણગાર બહુ મસ્ત. જુઓ રેડી. આવું બેન બેહી જશે, વાગી જશે 9:30. કેમ લાગે આવું બેન? રેડી ને? હે મસ્ત બની ગયું કેમ? જોઈ લ્યો. હા મસ્ત રેડી હો. હવે સુઈ જવું કે હજી એક બનાવવાની છે? કાંઈ વાંધો નહીં, હાલો બનાવી નાખો. બીજું હું